હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું કસ્ટર્ડ પાવડર। તો કસ્ટર્ડ પાવડર કેવી રીતે બનાવવાનો તે આપણે જોઈ લઈશું ને કેટલી સામગ્રી જોશે। દરવાજો બંધ કરીએ આપણે લીધો છે 1 બાઉલ કોર્નસ્ટાર્ચ ને 1 બાઉલ આપણે ખાંડ લીધી છે। આમાંથી આપણે 4 થી 5 ચમચા ખાંડ નાખશું। ને આ 2 મોટા ચમચા આપણે મિલ્ક પાવડર લીધેલો છે એટલે અડધો બાઉલ ને 2 ચમચી આપણે ફૂડ કલર લીધેલો છે। આ મેં દૂધમાં પીગાળી લીધેલો છે। આ દૂધ છે ને દૂધમાં મેં 1 પિંચ જેટલો નાખ્યો છે। હવે આપણે જોતા પ્રમાણે નાખશું ને આ છે વેનીલા એસેન્સ। તો હવે આ બધું પહેલાં મિક્સ કરવાનું। એક મિક્સરનો બાઉલ લઈ લેશું, કોર્નસ્ટાર્ચ નાખી દઈશું, એ બધો જ નાખવાનો છે 1 બાઉલ આપણે। કોર્નફ્લોર એ કહેવાય ને કોર્નસ્ટાર્ચ પણ કહેવાય। આપણે 2 ચમચા ખાંડ નાખશું મોટા ને મિલ્ક પાવડર આપણે બધો જ નાખી દેવાનો છે। આપણે આમાં જ આ ફૂડ કલર આવે ને એના 1-2 ચમચી આમાં જ નાખી દઈશું એટલે કલર સરસ આવી જાય, આ પીસાય ને એટલે। થોડુંક આપણે વેનીલા એસેન્સ નાખશું। થોડુંક આપણે 1 ચમચી જેટલું ઘી નાખશું। હવે આ બધું પહેલાં ક્રશ કરી લઈશું। હવે બધું આપણે ક્રશ કરી લઈશું। આપણું ક્રશ થઈ ગયું છે। આ આપણે આવી રીતે ક્રશ કરશું ને એટલે બહાર જેવું જ તમને લાગશે, હાથથી પણ કરી શકો તમે। હવે આપણે ચારી લઈશું, તમને બહાર જેવો જ કલર દેખાશે આમાં। હવે એને આપણે એક વખત ચારી લેશું ચાળણીમાં, એટલે કોઈ ખાંડની કણી હોય ને તો નીકળી જાય એમ। આપણે કલર નાખ્યો તો ઘી એટલે તો આપણે મિક્સરમાં કર્યું એટલે કોઈ એ નહીં એમ, એક સરખું બધું થઈ જાય એમ। ને બહાર જેવું જ થશે તૈયાર તમારું। કોઈ જ આવી કણી રહી ગઈ હોય ને કલરની એ આમાં મિક્સ થઈ જાય એમ। આ કાઢી નાખવાનું છે આપણે। જો આ બહાર જેવો જ તૈયાર થયો। આમ તમને જોતા લાગશે જ નહીં કે આ બહારનો છે કે ઘરે બનાવેલો છે। ને ઘરે બનાવીએ તો આપણે સેલો પણ બહુ પડે। આ કેટલો બધો થયો આપણે ઘરનો, બહારનો છે આ ઘરનો છે। સેજ ડાર્ક લાઇટ, આમાં કલર વધારે છે, આમાં આપણે ઘરનો છે એટલે કલર વધારે નથી નાખ્યો, કેમ કે કલર આપણે નાખીએ તો એટલો બધો કલર નહીં સારા। આ સેમ જ જો એના જેવો જ બેઠો તૈયાર થશે। હવે આપણે સર્વ કરી લઈશું। તૈયાર છે આપણો કસ્ટર્ડ પાવડર। જો ઘરે બનાવ્યો હોય તો આપણે 250થી વધારે થયો એટલામાંથી, ને ઘરની વસ્તુ સારી પણ। જો તમને મારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો।